આજે તો કરી આટલી બધી ખરીદી, પણ શા માટે? મામલતદાર થોડું કામ હતું ત્યાં પૂગ્યા તો મારે મોઢું જોઈને કીધું કાલે આવી क्या बात कर रहे हैं? કઈ વાંધો નહીં, આપણે વઈ ગયા બીજા કામ, એટલે કે બેંકમાં કામ હતું થોડુંક પતાવીને. ધીસ ઇઝ ફાધર રિવર ને નીકળો મારી જૂની સ્કૂલેથી. 2000 years later. બપોર પછી અચાનક બહાર જવાનું થયું તો ગાડી મસ્ત મજાની સાફ કરીને આપણે ગાડી આખો દઈ દીધી. પહોંચી ગયા વીરપુર ને ત્યાં દર્શન કરીને આજના સોડાના સ્પોન્સર. ત્યાંથી વહી ગયા પછી અમે સીધા ખોડલધામ બાજુ જો આ મંદિર દેખાય અહીંયા તો રસ્તો બ્લોક કરી દીધો હતો. પછી વિચાર કર્યો ખોડલધામ ને અગર બોધ ગુફા આવેલી પેલા ત્યાં જઈ ને હા અહીંથી તમે ગાડીની ચાવી બંધ કરી દો તો ઓટોમેટિક ગાડી આવી. બોધ ગુફાએ પૂગીને ઘણા બધા ફોટા ને વિડીયો પાડીને પછી यहाँ पे क्या हो रहा है? તમે ખોડલધામ આવતા હશો પણ ખોડલધામ થી માત્ર 2 થી 3 કિલોમીટર અંતરે જ આ બોધ ગુફા આવેલી છે. ત્યાં ટોટલ 3 ગુફાઓ છે. ખોડલધામ આવો તો આ બાજુ આવજો, મજા આવશે. સાંજે પછી હું ને એક દોસ્તાર પગી ડી માટે ત્યાં પૂગી નાના મોટી ખરીદી કરીને 1-2 ટી-શર્ટ જોઈને જોવા મળ્યો અમને ટોય કાઉન્ટર તો હું માં દોસ્તાર ત્યાં પૂગી. આ કઈ ગાડી હે? પ્લેન ચેક કર લો હરખું હાલે તો હે ને? साले तू